ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે આપણે ત્રીજા જ્યોતિર્લિંગની વાત સાંભળશું. તો કે હજારો વર્ષ પહેલાં ઉજ્જૈનને અવંતિકા કહેવાતું હતું. નગરમાં શાંતિ હતી, મંદિરમાં ઘંટના નાદ ગુંજતા હતા અને હવા છે ને એ ભક્તિથી ભરેલી હતી. તે નગરમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો, વેદપ્રિય નામનો. દરરોજ સવારે તેઓ શિવલિંગ સામે બેસતા અને મંત્રોચ્ચાર કરતા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમને 4 પુત્રો પણ ભક્તિમાં લીન હતા. એક દિવસ પુત્રોએ પૂછ્યું કે પિતાશ્રી, શું ભગવાન શિવ ખરેખર આપણું રક્ષણ કરે છે? વેદપ્રિય સ્મિત કરીને બોલ્યા કે બેટા, જ્યાં સાચી શ્રદ્ધા હોય ને ત્યાં શિવ પોતે પ્રગટ થાય છે. પણ એક દિવસ આ શાંતિ તૂટી ગઈ. એક ભયંકર દૈત્ય દૂષણ પોતાની સેના સાથે નગરમાં ઘૂસી આવ્યો અને ગર્જના કરીને બોલ્યો કે આજથી કોઈ યજ્ઞ નહીં, કોઈ પૂજા નહીં, હું જ જગતનો સ્વામી છું. લોકો ડરી ગયા, મંદિર ખાલી થઈ ગયા, ચારે કોઈ શાંતિના સ્થાને ભય છવાઈ ગયો. હવે વેદપ્રિય બ્રાહ્મણ અને તેમના પુત્રોએ હાર ન માની. તેઓએ નગરના લોકો સાથે મળી અને શિવની આરાધના કરી. તેઓ જમીન ઉપર બેસી અને શિવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહાદેવ, અમને બચાવો, અમે તમારી શરણમાં છીએ. દિવસો વીતતા ગયા પરંતુ ભક્તિ ઓછી ન થઈ. એક દિવસ દૂષણ ક્રોધમાં તપ્ત થઈ ગયો, તલવાર લઈ અને મંદિરમાં ઘૂસી આવ્યો. હવે હું તમારા બધાનો અંત કરી દઈશ એવું કહેવા લાગ્યો. ભક્તો આંખો બંધ કરી અને બેઠા રહ્યા. કોઈ ડર ન હતો તો ફક્ત વિશ્વાસ હતો. અને ત્યારે અચાનક ધરતી ધ્રુજી, આકાશમાં વીજળી ચમકી, જમીન ફાટી ગઈ અને પ્રચંડ જ્યોતિ પ્રગટ થઈ. આ જ્યોતિમાંથી ભગવાન શિવ પ્રગટ થયા, ભયંકર વિકરાળ સ્વરૂપમાં. આ સ્વરૂપ હતું મહાકાળનું. તેમની આંખોમાં અગ્નિ હતો, અવાજ ગર્જના જેવો હતો. દૂષણ, મારા ભક્તોને તું ત્રાસ આપે છો, હવે તારો અંત નિશ્ચિત છે. દૂષણ ડરી ગયો અને યુદ્ધ શરૂ થયું. થોડા ક્ષણોમાં મહાકાલે દૈત્યનો સંહાર કરી નાખ્યો. નગરમાં ફરી શાંતિ આવી. લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. વેદપ્રિય અને બધા ભક્તોએ હાથ જોડી અને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, તમે અહીં સદાયને માટે અમને રક્ષણ આપો. ભગવાન શિવ પ્રસન્ન થયા. હું અહીં મહાકાલ સ્વરૂપે નિવાસ કરીશ અને ભક્તોની રક્ષા કરીશ. અને ત્યાં જ તેઓ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. આ રીતે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. આજ પણ ત્યાં ભસ્મ આરતી થાય છે અને એવું માનવામાં આવે છે કે મહાકાલ પોતાના ભક્તોને સમય અને મૃત્યુના ભયથી મુક્ત કરે છે. જ્યારે જીવનમાં અંધકાર આવે ત્યારે ભય નહીં, ભક્તિ રાખવી, કારણ કે મહાકાલ હંમેશા ભક્તોની સાથે હોય છે. હર હર મહાદેવ.